સો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજ ઘણા દિવસો પછી બ્લોગની શરૂઆત કરીએ છીએ ને આજ આપણે જવાનું છે સાળંગપુર. હા, તો અમે બધા તૈયાર થઈ જાય છે. હું, મયુર કાકા, આપણે કાર્તિક, કૃષ્ણા ફોઈ, કવિતા ફોઈ, મમતા ફોઈ, પછી દયા ફોઈ ને જયેશ ફુવા. તો આપણે બધા તૈયાર થઈ ગયા છે ને ગાડી સામે પડી છે જો. તો જવાનું અમારે છે ને પ્લેન બની ગયો. તો સાંજે તમે પ્લેન બનાવ્યો ને આજ તરત જાય છે. તો કેટલી થા બ્લોગિંગ નથી તારો મેં. તો આજ ઘણા દિવસો પછી સાળિયું નવું નામ લોન્ચ કર્યું છે સાંજે. સાળિયું શિયાળ. ઓહો, તમારે આવું માં? માં અમે સાળંગપુર જઈએ હો. અહીંયા જો ફોટો શૂટિંગ હાલે છે. કાંઈ કામ ધંધો છે નહીં એ કહીને. હાલો ફટાફટ હાલો, તૈયાર થઈ ગયા એમ કહેતા ને તમે. મમ્મી આવું 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 હાલો ફટાફટ હાલો. હાલો, કોણ કહેતું તૈયાર થઈ ગયા એમ? હું બૂટ પહેરી લઉં, મારી વાદરી જ આમ હુકાય. તો અત્યારે બૂટી ધોઈ નાખાશે કારણ કે જો મસ્ત હાબુથી બૂટે ચમકે છે. ધોળા બૂટ, વાદરી સામે હુકાઈ. લઈ આવું બૂટ પહેરી લઈ પછી જાય. ગાડી આપણી તૈયાર જ છે, ધોઈ નાખી હતી મેં હમણાં. હાલો રેડી થાવ ફટાફટ. તો મિત્રો બધે આવી જશે. હું હે માતાજીને પગે લાગ્યા? હા લાગી લીધા. બેસી જાવ. તો ફાઇનલી રેડી થઈ ગયું છે. જયેશ આપણે ફોર વ્હીલર કરે છે. ખુશી બેન આપણે અહીંયા રહી છે. બધી હામી નથી કરવાની. બોલો હનુમાન દાદાની જય. જય શ્રી રામ. જય. તો મિત્રો આ બધા છોકરા અમને વળાવા આવ્યા. આમ જો હાલે અત્યારે તડકો છે ને કાળા તડકાના નીકળ્યા છે. વાહે 3 જણા ખડકાઈ ગયા. આગળ 3 ને આગળ 2. જેસપો માવા નો લીધા. કાસ તો કે આમ કેમ કરતી? ઈ કાસ એમ જ થઈ જાય છે. ઈ કાસ એમ ઈ તૂટી ગયો. પછી દુખડા ચકના ચૂર હું જોવી કેરેટ હોનો મારો ભાઈ બજ કોહીનું. તો મિત્રો અત્યારે અમે આવ્યા છે સીએનજી પુરાવા અહીંયા મહુવામાં. ને જો અત્યારે સીએનજી નો ભાવ જો અહીંયા અમારે અહીંયા છે કેટલો 84.01 રૂપિયા. તો તમારે કેટલો ભાવ છે કોમેન્ટ કરજો. ને અત્યારે અમે જઈએ છીએ. જો કાર્તિક ઉતરો છે હેઠો ને ભાઈ અહીંયા ટ્રાફિક જોવો ખાલી. જ્યાં જોવો ત્યાં નીકળી ટ્રાફિક. અહીંયા જો પેટ્રોલ ડીઝલમાં બથો બથી હાલે ભાઈ સાહેબ. જો આમ જો તો ખરી પણ એમ બાધે ડીઝલ હાટું જો બહુ અહીં ગળદી છે ફૂલ. ને આપણે મમતા ફોઈ ફોન જોવામાંથી ઉષા નથી આવતા. તો તૈયાર જેટલા છે દે આપોઈ ભક્ત 2 વાર સાળંગપુર જઈ આવ્યા છે. 3જી વાર આવે છે અમારે યારે. તમે ચાલો આપણો વારો આવી ગયો છે. હવે ફટાફટ સીએનજી પુરાવી લઈને પછી કંઈક ખાવા ઉભા રહી. સોડા વડા પી. ગરમી વધારે છે. હેઠ ઉતરવું જોઈએ કે? તો મિત્રો અત્યારે આવ્યા છે હોટલે. હોટલ સોરી શું કહેવાય? હા પણ તો શું કહેવાય? હા એ જે હોય ગલોપ. આ જો આ છે ગેલોપ્સ. આપણી ભાષામાં એને ગલોપ કહેવાય. ભાઈ ડિઝાઇન જો તમે બધા એની જો હાઈવે ઉપર છે. તો પહેલાં પાણી અહીંયા બધી પી લઈ પછી જો ગેલોપ રેસ્ટોરન્ટ. ગેલોપ
અહીંયા બધું મળે તો લાપી નો જઈ છે અહીંયા તો અહીં તો આવતા આવે સીધા ફોટા પાડવા મળ્યા તો આખું નથી જાવું ફોટોગ્રાફી 2025 થી સર્ચ કર જાન્યુઆરી થી ફોટો પાડવા જ આવે અહીંયા ક્રેઝ તો ગેલોપ્સ તો મિત્રો અત્યારે આવ્યા છે લાપીનોઝમાં જો છે લાપ જો એখানে નેટ ને વાળી કાર્તિક ઓર્ડર દે આવ્યો છે તો કારણ વિગીરના દાંત કાઢે તો મિત્રો ફાઇનલી 4 વ્હીલમાં ચડી ગયા છે ને જો ગોઠવાણી સીટ હુરાવી દીધી છે મમતા ફઈને બહુ મજા એને કાનમાં પહેરવી દો ગોકળ ગાય સોઈ ગઈ તો મિત્રો ફાઇનલી પગવા આવી ગયા છે ને મંદિર અહીંથી સામું ચોખ્ખું દેખાય છે ને જો અહીં તમને કાર્તિક દેખાડે તો હવે મૂર્તિ છે એ કેવું જરૂરી નથી અરે દ્રોણિયા એ સકસ્તે ભંજન દેવનો પ્રવેશદ્વાર આવી ગયો દેખાય મૂર્તિ કે કોપ આવશે થોડે ખમજો ગાઈસ થોડાક સબ્ર રાખો એટલે તમને મૂર્તિ દેખાય જય દાદા જય બજરંગબલી જય કષ્ટભંજન દેવ જય બજરંગબલી સો ગાઈસ હવે અમે ગાડી પાર્કિંગ કરી છે 4 નંબરમાં આપણે જવાનું છે આ બે છે એટલે ગમે ના હોય જાય ફટાફટ છટાછટ ત્યાં જગ્યા મળે ને નાખી દે આમાં નાખી દે અંદર Every night are we paradise seems so far away. Still try to buy. તો મિત્રો ફાઇનલી મંદિર આવી ગયું છે ને સામે જો મૂર્તિ દેખાય છે ભાઈ સાહેબ જો બહુ મોટી મૂર્તિ છે તો આ 4 વ્હીલ અહીં પાર્ક કરી દીધી છે આડી થઈ છે થોડી જગ્યા આવશે તે હજી મોઢા હવે હાલો ની મોઢા હરખા કરે લૂ તો જાય લાગે હાલો ની હાલ તો મિત્રો જો આ છે મેન મંદિર સાળંગપુર તો અહીંયા જવાનું છે અત્યારે ને અહીં પાણી પીવા ઊભા છે તો જો આ છે હોટલ આ બધી ફરતી કર આ ને આ છે મેન મંદિર તો હાલન ફટાફટ જાય પછી મોડું ન હોય અહીંયા ભાઈ બહુ ગરમી પડે તો અત્યારે તડકો નથી તોય તો મિત્રો જો આ છે મંદિર તો અહીંયા અંદર ફોન અલાઉડ છે એટલે હું લઈ જાઉં છું વિડીયો ઉતારશું તમને દેખાડશું હું પહેલી વાર જાઉં છું તો મંદિરની અંદર આવી ગયા છીએ અને અહીંથી જો મંદિર છે પણ એન્ટ્રી અહીંથી છે ડાયરેક્ટ બે હોય તો જો આજ તો હાવ ટ્રાફિક જ નથી એટલે તો જો અહીંયા એટલું હાલવાનું પાછું ને પછી આવે છે અંદર મંદિર મેન દ્વાર આપણો તો પહેલા થોડુંક હાલવાનું છે હાલી લઈ હવે આ ગ્રીલ કરી પેલા નથી અહીંયા ફુવારા મૂકેલા છે કંઈ ગરમી ન થવી જોઈએ તો મિત્રો જો સામે છે મૂર્તિ ને અત્યારે અમે ઊભા છે એને વારો ફટાફટ આવી જશે પાછળ ટ્રાફિક નથી
મિત્રો જો ટીવી સ્ક્રીનમાં ફોટો દેખાડે કષ્ટભંજન દેવનો તો અહીંયા ફોટો છે એ મૂર્તિ સામે છે આગળ. તો મિત્રો ફાઇનલી મૂર્તિના દર્શન થાય છે. તો આ છે મૂર્તિ. જય કૃષ્ણ. તો મિત્રો તો હાવ પાસેથી દર્શન કરી લીધા. જય કૃષ્ણ. તો મિત્રો અત્યારે આવ્યા છે ફોટા પાડવા બીજા મંદિરમાં. તો સામે કષ્ટભંજન દેવનું મંદિર છે ને એક બીજું મંદિર છે. તો આ મંદિરમાં ભાઈ એકદમ ક્લીન મંદિર છે ને આ પથ્થર બધા આ જૂના છે. જો આ બધું જૂનું છે. આ જાળી બધું જૂનું. ધજા બદલાવે અહીંયા જો ધજા બદલાવે છે. મંદિરમાં દર્શન કરીને આવી ગયા છે અને હવે અહીંયા જો મેન આપણે મૂર્તિ જોવા આવ્યા છે. તો અહીંયા મૂર્તિ પાસે થોડાક ફોટા પાડવાના છે. તો એ પહેલાં બધા ફોટા પાડી લઈ. જો અહીંયા હાલવાનો ટ્રેક છે આખો રસ્તો. હવે બાજુમાં ગાર્ડન છે. આ બાજુ ગાર્ડન છે એટલે વચ્ચે આ મૂર્તિ છે. મિત્રો અત્યારે બધા બેઠા છે એ ગાર્ડનમાં. અહીંયા જો અત્યારે અંધારું છે ફૂલ. તો હજી અમારે પ્રસાદ લેવાનો છે સામે. અત્યારે ત્યાં ટ્રાફિક છે એટલે અહીં બેઠા છે. જયેશભાઈ રક્ષડી ગઈ હતી. થઈ ગયું ને રેડી? એકવાર તો ના સેમ બે 10 વાગ્યા પોસ્ટના હું કામ ને ના ગેટ પાસે બેહું ને ખુલે એટલે સીધું થોડીને બેસી જવાનું બેસી જવાનું. મહાપ્રસાદ તો ખાવો જ પડે. આપણે કઈ તો મિત્રો અત્યારે હવે અમે નીકળી ગયા છીએ પાછા ઘરે જવા. ને હવે અહીંયા સાળંગપુરમાં રસ્તામાં ચાઈ ગોલો બોલો એવું કંઈક મળે તો ખાવું. બાકી સીધા જાઉં ઘરે. તો જોઈ છે હવે આપણે જયેશભાઈને થોડોક પગમાં ઇન્જરી આવી જશે. ઇન્જર થઈ ગયા છે એટલે એકાદોનો વારો આવશે આમાંથી ગાડીઓ કારનો 3 માંથી. એટલે પરછી કાઢવી જોઈએ. ચીઠી કાઢવી જોઈએ કોનો વારો આવશે એ મેળવશે. હા હા હો હાલ્યો બધી બાજુ છે. તો મિત્રો ફાઇનલી બહુ ગયા છે ઘરે ને ભાઈ 6 વાગતા હાવ થાકી ગયા. જો બધા ગાડીમાં આવે છે હવે તેને ઉતરી જાય હેઠે. તો અત્યારે વાગ્યો છે 1:30 અને 1:30 વાગ્યામાં ભેગા છીએ ઘરે. તો આ પથારી બધી રેડી છે. બસ હવે ખાલી સુઈ જવાનું છે. દાદા જાગે છે. જો અહીંયા જે પથારી છે મારી અહીંયા છે. તો મિત્રો હવે બસ આજની માટે એટલું જ તે. તો અત્યારે કરીશું બ્લોગનો એન્ડ. જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.